સો કેમ છો? કાલે મેં એક મૂવી જોયું છે. મેં પહેલાથી તમને કીધું, મેં તો ના એ મૂવી માટે એક્સાઇટેડ હતો, ના કે મેં એનું કોઈ ટ્રેલર જોયું છે. એનું એક સોંગ સાંભળ્યું છે, એ બી આમ થોડુંક સારું છે એઝ અ મ્યુઝિક વાઇઝ. મૂવીનું નામ કહું તો એક દીવાની કી દીવાનિયત આ મૂવીનું નામ છે. હર્ષવર્ધન અને સોનમ બાજવા સ્ટારર આ એક લવ સ્ટોરી બેઝ મૂવી છે. હવે મૂવીની સ્ટોરીની વાત કરીએ તો મૂવીની સ્ટોરી એક એવી છે ને કે એક જિદ્દી પોલિટિશિયન છે, પ્લેડ બાય હર્ષવર્ધન રાને. હવે આ કેરેક્ટર એવું છે ને કે એ નાનપણથી જ એની બધી જ જીદો એ પૂરી કરે છે. ઇવન એના જે ફાધર છે એ પણ એની બધી જીદ પૂરી કરવામાં એની મદદ કરે છે, રાઈટ. હવે એ પોલિટિશિયન એવો છે ને કે એને જે કહી દીધું એ કરી જ દેવાનું, અને જે ના કીધું તો ડેફિનેટલી કરી દેવાનું, બરાબર છે. દેટ્સ ઇટ. પછી એ એક એવા એરપોર્ટ પર જાય છે જ્યાં એની મુલાકાત થાય છે એક બોલિવૂડની પોપ્યુલર એક્ટ્રેસ જોડે. કેરેક્ટર પ્લેડ બાય સોનમ બાજવા. સોનમ બાજરાનું કેરેક્ટર બી એક ડિસન્ટ છે કે એ અમુક એના રૂલ્સ, અમુક જે એના રેગ્યુલેશન છે એ એને પકડીને ચાલે છે. સોનમ બાજરાનું આવી રીતનું એક કેરેક્ટર લખાયું છે. હવે પેલું કહેવાય ને કે બોલિવૂડની મૂવીઝમાં તો હોય જ છે, બોલિવૂડની મૂવીઝમાં તો હોય જ છે કે એક છોકરો છોકરીને જોવે ને પછી છોકરો છોકરીના પ્રેમમાં પડે. બસ આ એવું જ છે કે આપણા હર્ષવર્ધનભાઈ સોનમ બાજરાને જોઈ લે છે પછી એના પ્રેમમાં પડી જાય છે. દેટ્સ ઇટ. પછી એને શું કહેવાય, એ એના પ્યારનો ઇઝહાર એવી રીતે નથી કરી શકતો જેવી રીતે કરવા માંગે છે. પણ ધીરે ધીરે આગળ વધશે તમે તો મૂવીના સ્ટાર્ટિંગના 25 જ મિનિટમાં, ઇવન આમ જોવા જઈએ તો સ્ટાર્ટિંગના 25 જ મિનિટમાં હર્ષવર્ધન રાને સોનમ બાજરાને પ્રપોઝ કરી લે છે અને સોનમ બાજવા એને રિજેક્ટ કરી લે છે. બસ આટલું 25 મિનિટમાં થઈ જાય છે. અને એ 25 મિનિટ પછી આખી ગેમ ચાલુ થાય છે. એ છે વન સાઇડેડ લવ સ્ટોરી. એક પોલિટિશિયનની જીદ કે મારે આ છોકરીને પામવી છે, અને એક એક્ટરની જીદ કે મારે તારી જોડે લગ્ન નથી કરવું. બસ આના ઉપર આખું મૂવી ચાલે છે. અને એના પછી એ પોલિટિશિયન એ એક્ટરની ફેમિલીને હેરાન કરે છે. હવે એ કઈ રીતે હેરાન કરે છે એ મૂવીમાં જોવાનું છે. પણ આની સાથે સાથે બીજું તમે એવું બી જોઈ શકો છો કે જ્યારે ઇન્ટરવલ આવે છે ને, ઇન્ટરવલ બ્લોકના એક્ઝેક્ટ 10 મિનિટ પહેલા એ એક્ટ્રેસ એક આમ કહેવાય કે એક શર્ત મૂકે છે આખા એના જેટલા બી ઓડિયન્સ છે એની સામે, પબ્લિકની સામે, કે જે પણ આ પોલિટિશિયનને મારશે હું એની સાથે એક રાત વિતાવીશ. લાઈક સિરિયસલી, હે આવું હોય છે? એનીવે, મૂવી છે, કશું બી થઈ શકે. પછી ઇન્ટરવલ પછી ચાલુ થાય છે કે એને મારવો કઈ રીતે. હવે એમાં બી પાછું આપણને એવી રીતે ખબર પડે છે કે પોલિટિશિયને જાતે